અલ્પેશ કથિરિયાએ એવું કીધું કે સૌરાષ્ટ્રની અંદર એક કહેવત છે કે માના દૂધને કોઈ પડકાર ફેંકે અને કોઈ ગાળો આપે તો એ કોઈ ખાઈ ન લે, ગોળી ખાઈ લે પણ માતાના નામનું કોઈ ગાળ આપી હોય તો એ નહીં ખાય. અને હવે અમને જ્યારે પણ મજા પડશે, વેકેશન પડશે કે શનિ રવિની રજા પડશે તો અમે ગોંડલ જઈશું આવનારા દિવસોની અંદર, એવું અલ્પેશ કથિરિયાએ કીધું. નમસ્કાર. સૌરાષ્ટ્રના ગોંડલમાં જે બબાલ ચાલે છે એ હવે લાંબી ચાલશે એવું લાગી રહ્યું છે, કારણ કે 27 એપ્રિલે પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના નેતા અલ્પેશ કથિરિયા ગોંડલ ગયા અને ત્યાં ગણેશ ગોંડલની સામે જે આરોપોને બધું થયું અને એ પછી જે બધી બબાલો ઊભી થઈ એ પછી અલ્પેશ કથિરિયાએ એક ફાર્મ હાઉસની અંદર એક જાહેર સભામાં એવું કીધું કે હું ફરીથી ગોંડલ જઈશ મને મન થાય ત્યારે, અને હું ત્યાં જેટલા બી 2 નંબરના ધંધા ચાલે છે એના પુરાવાની સાથે ગોંડલ જવાનો છું. તો એનો મતલબ એમ છે કે હવે આ ગોંડલની બબાલ છે એ અટકવાની નથી. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આ ગોંડલની બબાલની જે શરૂઆત થઈ હતી એના વિશે સંક્ષિપ્તમાં તમારી સાથે વાત શેર કરી લઉં કે થોડા સમય પહેલાં સુરતની અંદર પાટીદાર યુવા નેતાઓની એક બેઠક મળી હતી અને એમાં એવું નક્કી થયું હતું કે ગોંડલની અંદર ભાજપના એક યુવા નેતા હતા એ દિવંગત વિનુભાઈ સિંઘાડાની પ્રતિમા ગોંડલમાં બનાવવી એવી એક વાતની ચર્ચા થઈ હતી. એને કારણે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે એક જાહેર સભાની અંદર એવું કીધું હતું કે માનું ધાવણ પીધું હોય તો મારી આડે આવીને બતાવે. અને એ પછી અલ્પેશ કથિરિયા 27 એપ્રિલે ગોંડલ ગયા, એની સાથે ધાર્મિક માલવ્યા, જિગીસા પટેલ એ બધા પણ હતા અને એમની કારને રોકવામાં આવી, હુમલો થયો, કાચ ફૂટ્યા, એ બધી ઘટના બનેલી. હવે તાજેતરની અંદર વરાછાના ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે કથિરિયા પરિવારનો એક સ્નેહ મિલન સમારંભ હતો અને એની અંદર અલ્પેશ કથિરિયાનું સન્માન કરવામાં આવ્યું. અને અલ્પેશ કથિરિયાએ આની અંદર ફરીથી ગોંડલની વાત છેડી હતી. અલ્પેશ કથિરિયાએ એવું કીધું કે સૌરાષ્ટ્રની અંદર એક કહેવત છે કે માના દૂધને કોઈ પડકાર ફેંકે અને કોઈ ગાળો આપે તો એ કોઈ ખાઈ ન લે, ગોળી ખાઈ લે પણ માતાના નામનું કોઈ ગાળ આપી હોય તો એ નહીં ખાય. અને હવે અમને જ્યારે પણ મજા પડશે, વેકેશન પડશે કે શનિ રવિની રજા પડશે તો અમે ગોંડલ જઈશું આવનારા દિવસોની અંદર, એવું અલ્પેશ કથિરિયાએ કીધું. અને સાથે સાથે એમ કીધું કે 2 નંબરના જે ધંધા ચાલે છે એના પુરાવા સાથે લઈને જઈશું. આ ઉપરાંત એમણે અલ્પેશ કથિરિયાએ એવું કીધું કે ગાડીઓના નુકસાન તો શું, એક કાર્યકરનો કોલર બી નહીં પકડી શકે એવી વ્યવસ્થા સાથે અમે ગોંડલ જઈશું. અલ્પેશ કથિરિયાએ કીધું કે હું ગોંડલ જઈને ક્યાં જુગાર ચાલે છે, કોના ફાર્મ હાઉસ પર બાયોડીઝલનો ધંધો ચાલે છે, જીએસટીના ખોટા બિલો બનાવીને ખોટા ઇન્વોઇસ ક્યાં તૈયાર થાય છે, આવા અનેક ધંધા જે ગોંડલમાં ચાલે છે એનો પર્દાફાશ કરીશ અને એના પુરાવા સાથે હું રજૂઆત કરીશ. સાથે સાથે કથિરિયાએ એવું પણ કીધું કે રાજા રજવાડાઓ હતા એ બધા 1999માં એમણે બધું મૂકી દીધું હતું, એટલે અહીંયા ગોંડલમાં હવે કોઈની જાગીર નથી અને કોઈ પોતાની જાગીર સમજતા હોય તો એણે જાણી લેવું જોઈએ કે અનેક લોકો પડકાર કરવા માટે સામે આવશે. આમાં આ આખી વાત સાંભળ્યા પછી એક સવાલ એ ઊભો થયો કે અલ્પેશ કથિરિયા ભાજપમાં છે, ભાજપમાં ગુજરાતનું શાસન છે, તો શું અલ્પેશ કથિરિયા પોતાના જ ભાજપના શાસનની પોલ ખોલી રહ્યા છે? જે કામ પોલીસે કરવાનું છે, આ ગોંડલમાં સપોઝ ધારો કે આવું ચાલતું હોય, જુગારધામ ચાલતું હોય કે બાયોડીઝલનો ગેરકાયદે ધંધો ચાલતો હોય તો એ કામ શોધવાનું પોલીસનું કામ છે. તો અલ્પેશ કથિરિયાને ગુજરાતની પોલીસ ઉપર વિશ્વાસ નથી કે આ બધું એમને જાતે પુરાવા ભેગા કરવાની શું જરૂર છે? આ એક મોટો સવાલ ઊભો થયો છે. હવે એનો જવાબ તો અલ્પેશ કથિરિયાને જ ખબર હશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.